શું તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે? ભલે તમે એમાં કેવાયસી નથી કર્યું કે અથવા તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ તમારા મિત્ર સાથે થયેલો હોય ને એમાંથી કોઈ પેમેન્ટ તમારામાં આવ્યું હોય અને તમારું એકાઉન્ટ ડેબિટ ફ્રીઝ અથવા લીન છે અથવા મતલબ ઓપરેટિવ બંધ થઈ ગયું છે, તો તમે તમારા ફોનમાંથી જે કમ્પ્લેન કરીને એ તમારું જે એકાઉન્ટ છે એ ચાલુ કરાવી શકો છો. તેના રિલેટેડ મેં એક વિડીયો બનાવ્યો હતો અને તેના અનુસંધાને ઇન્સ્ટાગ્રામ પર મને ઘણા ડીએમ આવ્યા હતા, જે અનુસંધાને હું આજ તમને જે પોતાની લેપટોપની સ્ક્રીન પર લઈ જઈશ એવી જ કમ્પ્લેન તમે તમારા ફોનમાંથી કરવાની છે, જેથી કરીને જે બેંક વાળા તમને જે સપોર્ટિવ રીતે તમને આન્સર નથી આપતા, તમે કોઈ પણ જણાવો છો તો એ કાર્યવાહી નથી કરતા, તો તમે આ એક કમ્પ્લેન કરીને એવા લોકોને તમે તમારી કાર્યવાહી કરવા માટે મજબૂર કરાવી શકો છો અને તમે સપોર્ટિવ જે સ્ટાફ નથી એને પણ સપોર્ટ કરવા માટે મજબૂર કરી શકો છો અને તમારું અકાઉન્ટ છે એ જે ડેબિટ ફ્રીઝ જે લીન છે આ જે ઇનઓપરેટિવ થઈ ગયું છે એને તમે ચાલુ કરાવી શકો છો. તો ચાલો તમને હું મારી લેપટોપની સ્ક્રીન પર લઈ જઉં, કેમ કે ત્યાં તમને મોટો વ્યૂ દેખાશે, જેથી કરીને તમારી જે આગળની કામગીરી છે એ તમે કરી શકો તમારા પોતાના ફોનથી. મિત્રો, અહીંયા હું આવી ગયો છું મારા જે પોતાની લેપટોપની સ્ક્રીન છે તેના પર. તો સૌથી પહેલા તમારે અહીંયા જે વેબસાઇટ છે ને એક સર્ચ કરવાની છે, પીજી પોર્ટલ કરીને, જે અહીંયા પહેલી જ વેબસાઇટ આવે છે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો, આ રીતની આ જે વેબસાઇટ છે એનું જે આ રીતનો ઓવરવ્યૂ છે, તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. જેવા જ અહીંયા સાઇન ઇન સ્ક્રીનનો જે એક ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ભલે તમારું અત્યારે અકાઉન્ટ છે કે નથી, પરંતુ તમારે જે આગળની જે પ્રોસિજર કરવા માટે અહીંયા તમારે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા પછી તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે, જેવી કે તમે અત્યાર સુધી તમે આ વેબસાઇટ પર ક્યારે આવ્યા નથી, કોઈ પ્રોસિજર જ નથી કરી, તો તમારે અહીંયા નીચે આવીને ડુ નોટ હેવ એન અકાઉન્ટ, ક્લિક હિયર ટુ સાઇન અપ, એટલે તમારે અહીંયા સાઇન અપ કરવાનું છે. એટલે કે આ એક તમારું રજીસ્ટ્રેશન છે તમારા જે તે પોર્ટલમાં લોગિન કરવા માટેનું. અહીંયા તમારી જે તે તમારું નામ છે, એડ્રેસ છે, તમારી મેલ આઈડી છે, મોબાઈલ નંબર છે વગેરે જેવી ડિટેલ નાખવાની છે. ઓટીપી નાખીને તમારે જે તે યુઝર નેમ વગેરે જે તે સિસ્ટમથી તમારે અહીંયા લોગિન અથવા જે તે લોગિન આઈડી બનાવવાની અહીંયા રહેશે. એ કરી રહ્યા પછી જ તમારે અહીંયા જે પોતાનો મોબાઈલ નંબર, પાસવર્ડ અને સિક્યુરિટી કોડ જે અહીંયા સાઈડમાં દેખાઈ રહ્યો છે એ કોડ નાખીને અહીંયા લોગિન કરવાનું છે. મેં અહીંયા ઓલરેડી મારા ઘણા એવા કમ્પ્લેનો કરી ચૂક્યો છું, જેથી મારે અહીંયા મોબાઈલ નંબર નાખી પાસવર્ડ નાખીને અહીંયા લોગિન કરવાનું રહેશે. તો અને તમારે ધ્યાન રાખવાની, જો તમને પાસવર્ડ ખ્યાલ ના હોય, લોગિન કરવું હોય તો અહીંયા લોગિન વિથ ઓટીપી નો ઓપ્શન છે, જેથી કરીને જે તે તમારો મોબાઈલ નંબર છે અથવા મેલ આઈડી છે એના પર ઓટીપી જશે અને તમે એ ઓટીપી અહીંયા એન્ટર કરીને અહીંયા લોગિન કરી શકશો. તો મને અહીંયા ખ્યાલ છે મારો મોબાઈલ નંબર ને પાસવર્ડ, તો એનાથી હું અહીંયા લોગિન કરી લઉં. પછી લોગિન કર્યા પછી વેબસાઇટનું કેવો પેજ છે આગળનું એ તમને હું બતાવું છું. તો મિત્રો, આ પ્રકારે અહીંયાનો જે યુઝર ઇન્ટરફેસ અહીંયા બતાવે છે, જે મેં અહીંયા લોગિન કરી રહી છે. તો તમે અહીંયા જોઈ શકશો કે મેં 30 જેટલી જે ગ્રીવન્સ જે રજીસ્ટર કરી હતી, જેમાંની એક જ પેન્ડિંગ છે ને 29 જેટલી જે મારી ગ્રીવન્સ છે ક્લોઝ થઈ ગયેલી છે. અને અહીંયા ઉપરની બે તમે ફાઇનાન્શિયલ સર્વિસ એટલે કે બેન્કિંગ રિલેટેડની જે તે કમ્પ્લેન છે અત્યારે અમે જોઈ શકશો, કેમ કે મેં અહીંયા 30 જેટલી જે કમ્પ્લેન કરી છે, જેમાંથી મેં અગાઉ પણ કરેલી છે અને આ જે લાસ્ટ મેં 20 તારીખ અને 29 તારીખે આવી એકાદી કમ્પ્લેન કરેલી હતી, જે ડિસ્પોઝ થઈ ગઈ અને જે પોતાના અકાઉન્ટના રિલેટેડનું જે કામકાજ છે, જે તમારી બેંકનો જે સ્ટાફ છે તમને સપોર્ટ નથી કરતો, જીઆરએમ પોર્ટલ પર તમારી કમ્પ્લેન રેઝ નથી કરતો અથવા તમને સપોર્ટ જ કરતો નથી, જેથી કરીને તમારી જે કાર્યવાહી છે અથવા કામગીરી છે તમે કરાવી શકો. તો સૌથી પહેલા અહીંયા તમારું આ જે રજીસ્ટ્રેશન કર્યું પછી એની લોગિન જે તે તમારી પ્રોસિજર કર્યા પછી અહીંયા તમારે લોજ પબ્લિક ગ્રીવન્સ નો જે ઓપ્શન સાઈડમાં છે, જો તમે ફોનથી આ જે લોગિન કર્યું હોય તો ક્યાંક અહીંયા કહેવાય કે 3 લાઈન કરીને એક ઓપ્શન આવતો છે, તેના પર તમારે ક્લિક કરવાનો રહેશે અને અહીંયા લોજ પબ્લિક ગ્રીવન્સ પર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા આ જે તે ગ્રીવન્સ ટર્મ્સ એન્ડ કન્ડિશન જે અહીંયા ચેકબુક બોક્સ છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને એના પછી અહીંયા તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. હવે આપણી કમ્પ્લેન જે ફાઇનાન્શિયલ સર્વિસ અંતર્ગત આવે, બેન્કિંગ ડિવિઝનમાં આવે, તો અહીંયા એ બટન પર તમારે ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, કેમ કે આ જે સિસ્ટમ છે અથવા આ કેટેગરી છે એના પરની જે આગળની કાર્યવાહી થશે, ક્યાંક ભૂલે ચૂકે બીજા કોઈ ઓપ્શનમાં જતા રહેશો તો તમારી કમ્પ્લેન છે એ અલગ ડિપાર્ટમેન્ટમાં જઈ શકે છે. તો અહીંયા તમારે સૌથી પહેલા જો અહીંયા ત્રીજો જ ઓપ્શન છે કસ્ટમર સર્વિસ રિલેટેડ જે ઓપ્શન છે કેટેગરી, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા જે લેવલ કેટેગરી છે તેમાં તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે ઉપર જ સર્ચ કરવાનું છે અહીંયા
કે ફ્રીઝ, FR કરીને તમે સર્ચ કરશો એટલે અહીંયા તમારે નીચે જ બીજા નંબરનો ઓપ્શન છે અકાઉન્ટ ડેબિટ ફ્રીઝ, એના પર ક્લિક કરશો એટલે તમે બીજા ઘણા ઓપ્શન છે જે ખુલી જશે, જેવી કે બેંકનું નામ છે, બેંકની જે તે બ્રાન્ચ છે, અને સાથે સાથે જે તમે બેંકનું નામ પણ અહીંયા તમે એન્ટર કરી શકો છો, અને એના પછી તમારો જે તે અકાઉન્ટ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે. તો ચાલો હું અહીંયા ઓપ્શન તરીકે હું આ પહેલો જ ઓપ્શન છે બેંક ઓફ બરોડા, તો હું બેંક ઓફ બરોડા અહીંયા સિલેક્ટ કરી લઉં ને અહીંયા હું જે તે બ્રાન્ચ છે મહેસાણા XYZ એ રીતના કરીને હું જે ડિટેલ છે ફિલઅપ કરું છું. અહીંયા તમને ડેમો તરીકે હું સમજાવું છું. અહીંયા તમારા વાસ્તવિકમાં કોઈ પણ ભૂલ ના થાય એ રીતે તમારી ડિટેલ એન્ટર કરવાની છે, અને અહીંયા જે તમારો અકાઉન્ટ નંબર છે 123456789100 એ રીતે હું આ જે તે એકાઉન્ટનો ડેમો તરીકે હું જણાવું છું. અને અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે જે તે બધી ડિટેલ તમારે અહીંયા એન્ટર કરવાની છે. તમે અહીંયા ગુજરાતીમાં એન્ટર કરો, ઇંગ્લિશમાં તમારી ડિટેલ ફિલઅપ કરો, કોઈ જ ઇસ્યુ નથી, પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું જેવા હું શબ્દોમાં તમને જણાવું એ રીતે તમારે ડિટેલ કરવાની છે કે અમારું નામ અહીંયા છે, અહીંયાના અમે રહેવા છીએ, અમારી બેંકમાં આ અને આ બ્રાન્ચમાં આ ખાતા નંબરથી અમે ખાતું ધરાઈએ છીએ, ઠીક છે. એના પછી જે તે તમારું ડેબિટ ફ્રીઝ કે અથવા જે તે જેવું કે તમે KYC ના કારણે થયું તો તમારે અહીંયા કોઈ એડિશનલ ડિટેલ નહીં આપવી પડે, તમારી જે તે ડિટેલ ને અનુસંધાને અહીંયા ડિટેલ ફિલઅપ કરવાની. પરંતુ જે લોકોને ફ્રીઝ થયેલું છે જેવું કે સાયબર ફ્રોડ કે એના રિલેટેડ, તો તમારે અહીંયા જણાવવાનું છે જે તે મિત્રના અકાઉન્ટમાંથી મારામાં પૈસા આવેલા હતા, જેની સાથે હું રેગ્યુલર જે મારું પેમેન્ટ છે એ કરતા જ હોય છે, જે રિલેટેડનું અહીંયા હું પોતાનું જે લાસ્ટ 3 મહિના 6 મહિનાનું જે મારું સ્ટેટમેન્ટ છે એ પણ અહીંયા હું જણાવું છું, જેથી તમે સમજી શકો છો કે મારા જે આ ટ્રાન્ઝેક્શન એ લીગલ ટ્રાન્ઝેક્શન છે, હું કોઈ સાયબર ફ્રોડ સાથે હું જકડાયેલ અથવા જણાય આવેલ નથી. છતાં પણ જો આવી કોઈ પ્રોસિજર થશે તો હું પૂરો તમને સપોર્ટ આપતો રહીશ. આ પ્રકારે તમારે જે તે આ બધી ડિટેલ છે એ ફિલઅપ કરવાની છે. એવું જરૂરી નથી કે તમે અહીંયા સપોર્ટ આપો એવું લખવું જ છે, તમે લખો તો પણ ઠીક છે, ના લખો તો પણ ઠીક છે, કોઈ જ ઇસ્યુ નથી, બસ તમારું કામ થશે. એના પછી અહીંયા જે તે સપોર્ટિવ ડોક્યુમેન્ટમાં જેવી કે તમારી બેંકની પાસબુક છે અથવા તમારું જે તે સ્ટેટમેન્ટ છે જે લીગલ પ્રોસિજર બતાવતું હોય, લીગલ ટ્રાન્ઝેક્શન બતાવતા હોય, એ બધી ડિટેલ અહીંયા તમારે એક PDF બનાવી દેવાની છે, અને અપ ટુ 4 MB ની જે સાઇઝ છે ત્યાં સુધીનું અહીંયા તમારે ચૂઝ ફાઇલ ઉપર કરીને જે તે PDF ને સિલેક્ટ કરવાનું છે. એના પછી અહીંયા અટેચ બટન પર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો મેં આ બધી તમને જે ડિટેલ જણાવી એ પ્રમાણે હું અહીંયા બધી જે ડિટેલ XYZ એ પ્રકારની અહીંયા ડિટેલ ફિલઅપ કરું છું, અને પછી અહીંયા નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા તમારી જે તે ડિટેલ મેં અહીંયા ફિલઅપ કરી એ પ્રમાણે આની આવી જશે, અને એના પછી તમારું જે તે તમારું નામ છે, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, મેલ ID આ બધી ડિટેલ આવશે, અને સૌથી છેલ્લે નીચે કેપ્ચા કોડ નાખવાનો આવશે, અને એના પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી ગ્રીવન્સ છે એ જતી રહેશે જે તે ડિપાર્ટમેન્ટ અંતર્ગત. તો પછી અહીંયા તમારે જે તે મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ રીતે તમારો જે તે યુઝર ઇન્ટરફેસ છે એ આવી જશે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. બને છે ત્યાં સુધી આ જે કમ્પ્લેનનો ટાઈમ 30 દિવસનો હોય છે, પણ બેન્કિંગ રિલેટેડમાં બને તો તમારે બીજા ત્રીજા દિવસે એમનો તમારો સંપર્ક જાતેથી બેંક કરશે, અને જે તે તમારો સપોર્ટ આપવાની કોશિશ કરશે. એમના રિલેટેડ મતલબ તેમના દ્વારા જે કામ થતું હશે એ બધું એ કરવા માટે તમને તત્પરતા બતાવશે, અને તમારું જે આગળની પ્રોસિજર છે એ કરી આપવા માટે ઘણો સપોર્ટ કરશે. તો આવી રીતે તમારે એક કમ્પ્લેન કરવાની રહેશે.